ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું હેમલ સર અને આજના બાયોલોજીના નવા લેક્ચરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 કે જેને અંતર્ગત માનવ પ્રજનન તંત્ર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી નાખ્યું, રાઈટ? હવે આજના લેક્ચરની અંદર આપણે માનવનું નર પ્રજનન તંત્ર જોયું. માદા પ્રજનન તંત્રની આકૃતિ ડ્રો કેવી રીતે કરાય એ પણ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ લીધું. આજના લેક્ચરની અંદર હું તમને માનવના નર પ્રજનન તંત્ર અંગે રચના સમજાવીશ, રાઈટ? માનવના માદા પ્રજનન તંત્ર માનવનું માદા પ્રજનન તંત્ર અગ્રીય દેખાવ છે. અહીંયા આગળથી તમે કટ મૂકી દો ને એટલે કઈ આકૃતિ થઈ જશે? ટ્યુબોક્ટમી, સ્ત્રી નસબંધી, હે ને? સ્ત્રી નસબંધીની આકૃતિ અહીંથી કટ થઈ જાય ને એક કટ અહીંયા મૂકો ને એક કટ અહીંયા મૂકો એટલે સ્ત્રી નસબંધી ફેલોપિયન ટ્યુબને કાપીને બાંધી દેવામાં આવે, રાઈટ ને? સારું, ચાલો. તો આપણી સમક્ષ અહીંયા માદા પ્રજનન તંત્રની આકૃતિ છે. મનુષ્યનું મુખ્ય માદા પ્રજનન અંગ એટલે એક જોડ અંડપિંડ, આ બે અંડપિંડ, બરાબર? હે, અંડવાહિની, ગર્ભાશય, ગર્ભાશયનું મુખ એટલે ગ્રીવા, ગ્રીવા નલિકા, યોનિ માર્ગ અને યોનિ દ્વાર આ મનુષ્યના મુખ્ય માદા પ્રજનન અંગ તરીકે વર્તે છે. એક જોડ અંડપિંડ જોજો, આકૃતિમાં નામની દર્શન કરવાની ખાસ જરૂર રહેશે. અંડપિંડ, અંડવાહિની, અંડવાહિનીના 3 ભાગ છે એ તમને હમણાં સમજાવું. અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, ગ્રીવા નલિકા, યોનિ માર્ગ અને યોનિ દ્વાર આ મનુષ્યના મુખ્ય માદા પ્રજનન તંત્રમાં સમાવિષ્ટ રચનાઓ છે. આ સિવાય મનુષ્યના નરની અંદર જેમ શિશ્ન બાહ્ય જનનેન્દ્રિય હતી ને એમ જ માદાની અંદર વુલ્વા, પ્યુડેન્ડમ પણ ભગશિશ્નિકા આ બધી માદાની અંદર બાહ્ય જનનેન્દ્રિયો આવેલી હોય છે. આ સિવાય પણ માદાની અંદર હજુ એક સહાયક પ્રજનન અંગ આવેલું હોય છે કે જે સ્તન ગ્રંથિ છે. સ્તન ગ્રંથિ માદાની અંદર આવેલું એક સહાયક પ્રજનન અંગ છે કે જેનો ફાળો શું થશે? એનો ફાળો થશે દૂધ ઉત્પન્ન કરવાનો, બરાબર? કારણ કે મનુષ્ય છે અથવા તો સસ્તન છે, સસ્તનની અંદર કોઈ બી સજીવ છે ને એ જન્મીને સીધો ખોરાક નથી લઈ શકતો. એને કાં તો પોતાની માતાનું દૂધ કાં પછી અન્ય સસ્તનના દૂધની આવશ્યકતા રહે છે. જો એને પોતાની માતાનું દૂધ કે અન્ય સસ્તનનું દૂધ પ્રાપ્ય થાય તો જ તે જીવી શકે છે, અન્યથા જીવી શકતા નથી. તો સ્તન ગ્રંથિ છે એ પણ એક સહાયક પ્રજનન અંગ તરીકે વર્તે છે. તો કેટલી વાત થઈ? અંડપિંડ મુખ્ય પ્રજનન અંગ, આ સિવાય બીજી નલિકાઓ છે, સહાયક નલિકાઓ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, ગ્રીવા નલિકા, યોનિ માર્ગ અને યોનિ દ્વાર, બાહ્ય જનનેન્દ્રિય છે અને સ્તન ગ્રંથિ છે. તો આ માદા પ્રજનન તંત્ર છે ને એ કયા કયા કાર્ય સાથે સંકળાય? પેલા નામ થઈ ગયા બધાના. હવે નિતંબ પ્રદેશની અંદર આખો પોષણ છે એ પ્રદેશની અંદર, નિતંબ પ્રદેશની અંદર આવેલો હોય. કઈ કઈ વસ્તુ સાથે સંકળાય છે માદા પ્રજનન તંત્ર છે ને એ? પહેલા તો આપણે અંડપાત, માદા પ્રજનન તંત્ર સાથે સંકળાયેલી રચનાઓ: અંડપાટ, ફલન, ઋતુસ્રાવ. માદા પ્રજનન તંત્ર કઈ કઈ વસ્તુ સાથે સંકળાય છે? અંડપાત, ફલન, ઋતુસ્રાવ નહીં આવે, ગર્ભધારણ, ગર્ભ વિકાસ અને પ્રસૂતિ. અંડપાત, ફલન, ગર્ભધારણ, ગર્ભ વિકાસ અને પ્રસૂતિ. આ બધી ક્રિયાઓ સાથે માદા પ્રજનન તંત્ર સંકળાયેલું છે. માદા પ્રજનન તંત્રમાં કોણ કોણ આવ્યું? એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય, એક ગ્રીવા, એક ગ્રીવા નલિકા અને એક જ યોનિ માર્ગ, રાઈટ? મનુષ્યની અંદર નરમાં આપણે જોયું કે એના પ્રજનન તંત્રને મૂત્રજનન તંત્ર કહેવાય, કારણ કે એનું પ્રજનન તંત્ર અને ઉત્સર્જન તંત્ર બંને એક સાથે હોય. પરંતુ માદામાં આવું ના હોય. માદાની અંદર ખાલી પ્રજનન તંત્ર બોલાય, નરમાં નર મૂત્રજનન તંત્ર બોલાય. પરંતુ માદાની અંદર માદા પ્રજનન તંત્ર જ બોલવામાં આવે છે, કારણ કે અહીં આ એનું પ્રજનન તંત્ર છે ને એ ઉત્સર્જન તંત્ર સાથે જોડાયેલું નથી. એટલા માટે માદાની વાત થાય ત્યારે માત્ર પ્રજનન તંત્ર બોલશું અને નરની વાત થાય ત્યારે મૂત્રજનન તંત્ર બોલશું, કારણ કે નરમાં જે માર્ગેથી શુક્રકોષોનો ત્યાગ થાય છે ને એ જ માર્ગેથી મૂત્ર પણ નીકળે છે. ઓકે, તો અહીંયા માદાના મુખ્ય પ્રજનન અંગ તરીકે અંડપિંડ છે. હવે અંડપિંડ ક્યાં આવેલા છે? આટલું પહેલાં લોકેશન બધાયનું જોવાઈ ગયું, નામ નિદર્શન થઈ ગયા, બધાયની આકૃતિ ડ્રો કરતા નામ આપવાનું, અંડ પ્રજનન તંત્રનું સામાન્ય કાર્ય થયું, રાઈટ?
હવે આપણે શરૂ કરીએ એક પછી એક એના પ્રજનન અંગ વિશે વાત કરતા જઈએ. તો એમાંથી પહેલું પ્રજનન અંગ આવે છે અંડપિંડ. અંડપિંડ છે ને એ અંડકોષ એટલે કે જનન કોષો અને અંતસ્ત્રાવો ઉત્પન્ન કરતું. શું શું ઉત્પન્ન કરે છે? અંડકોષો અને સ્ટેરોઇડ અંતસ્ત્રાવો ઉત્પન્ન કરતું અંગ છે. અંડપિંડ, સ્ટેરોઇડ અંતસ્ત્રાવો અને અંડકોષો ઉત્પન્ન કરતું એક મુખ્ય જાતિ અંગ છે. રાઈટ. પછી અંડપિંડ છે ને 2 થી 4 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય. આવડું કમસ્તું અંડપિંડ હોય. જો આવડું કમસ્તું અંડપિંડ હોય, એક બદામ હોય ને એ બદામ જેવડું આવડું કમસ્તું અંડપિંડ હોય. વિચાર કરો તમે કેટલી કોમ્પ્લિકેટેડ, કેટલી જટિલ રચના હશે કે આવડું કમસ્તું બદામ જેવડું અંડપિંડ છે, એની પાસે આટલી બધી ખતરનાક માહિતી છે કે એ આખું નવું સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે એવી ખતરનાક માહિતી એની પાસે હોય. અંડપિંડમાં જ અંડકોષ ઉત્પન્ન થાય, અંડકોષો જ આગળ જતા ફલન થાય, તો એમાંથી જ નવા બાળ સજીવનું નિર્માણ થાય. એટલે આટલું કમસ્તું કદ અને આકારમાં બદામ જેવડી 2 થી 4 સેન્ટીમીટર જેટલી આટલી કમસ્તી ગ્રંથિ અંડપિંડ હોય. બરાબર છે. ક્યાં આવેલી છે અંડપિંડ? તો કે તે નિતંબની દિવાલ અને ગર્ભાશયની દિવાલ સાથે અસ્થિબંધ વડે જોડાયેલી હોય. નિતંબની દિવાલ અને ગર્ભાશયની દિવાલ અસ્થિબંધ વડે જોડાય. અહીંયા છે ને આ પ્રશ્ન ભૂલ કરાવવો હોય ને તમને, તો આમાં અસ્થિબંધના બદલે સ્નાયુબંધ દઈ દે તો આ પ્રશ્ન થઈ જાય ખોટો. અસ્થિબંધના બદલે શું આવી જાય? સ્નાયુબંધ આવી જાય. તો સાચા ખોટા વિધાનની અંદર આપણે દઈ દઈએ ને આગળ અસ્થિબંધનો ઉપયોગ ના કરે. કયો શબ્દનો ઉપયોગ કરે? સ્નાયુબંધનો ઉપયોગ કરે. સ્નાયુબંધ નહીં, અસ્થિબંધ જ આવે. ફરીથી જો અંડપિંડ અંડકોષો અને સ્ટેરોઇડ અંતસ્ત્રાવ ઉત્પન્ન કરતું એક મુખ્ય જાતિ અંગ, માદાનું મુખ્ય જાતિ અંગ છે. 2 થી 4 સેન્ટીમીટર જેટલું લાંબુ અને કદ અને આકારમાં બદામ જેવડી ગ્રંથિ છે. નિતંબની દિવાલ અને ગર્ભાશયની દિવાલ સાથે અસ્થિબંધ વડે જોડાયેલું હોય છે. બરાબર. અંડપિંડ હોય ને એ પાતળા અધિચ્છદીય પેશીના બનેલા આવરણ વડે રક્ષાયેલું હોય. અંડપિંડનું આધારક બે ભાગમાં વિભાજિત થાય. એક પરિઘવર્તી ભાગ એટલે કે બાહ્યક અને કેન્દ્રસ્થ ભાગ એટલે મજ્જક. આ કેવો છે? બાહ્યક પરિઘવર્તી ભાગ. અને મજ્જક કેવો છે? કેન્દ્રસ્થ ભાગ. રાઈટ. અહીંયા અંડપુટિકાઓ છે ને પરિઘવર્તી ભાગમાં જોવા મળે. આ બને આપણું એમસીક્યુ. અંડપુટિકાઓ અંડપિંડના કયા ભાગમાં જોવા મળે? અંડપુટિકાઓ અંડપિંડના પરિઘવર્તી ભાગમાં જોવા મળે. હજુ એક વખત તો અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, ગ્રીવાનલિકા અને યોનિમાર્ગ મનુષ્યના માદા પ્રજનન અંગ છે. આ સિવાય માદા પ્રજનન અંગમાં કોનો સમાવેશ થશે? બાહ્ય જનનેન્દ્રિય અને સ્તન ગ્રંથિ પણ માદા પ્રજનન અંગ તરીકે વર્તતી રચના છે. માદા પ્રજનન તંત્રના કોમન કાર્ય ક્યાં ક્યાં? અંડપાત, ફલન, ફલન થાય તો ગર્ભધારણ થાય, ગર્ભધારણનો ગર્ભ વિકાસ, ગર્ભ વિકાસ થઈ જાય એટલે પ્રસૂતિ. આ બધા માદા પ્રજનન તંત્રના કેટલાક કોમન કાર્ય છે. માદા પ્રજનન અંગો વિશે આપણે વાત કરતા હતા. એમાંથી પહેલી વાત કરી આપણે અંડપિંડ. અંડપિંડ એ માદાનું મુખ્ય જાતિ અંગ છે કે જે અંડકોષ તેમજ સ્ટેરોઇડ અંતસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. અંડકોષો અને સ્ટેરોઇડ અંતસ્ત્રાવો ઉત્પન્ન કરતું માદાનું મુખ્ય પ્રજનન અંગ એટલે અંડપિંડ 2 થી 4 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય છે. નિતંબની દિવાલ અને ગર્ભાશયની દિવાલ સાથે અસ્થિબંધ વડે જોડાયેલું હોય છે. અસ્થિબંધ, સ્નાયુબંધ નહીં.
અસ્થિબંધ વડે જોડાયેલું હોય છે. એની ફરતે પાતળું સંયોજક પેશીનું બનેલું આવરણ આવેલું હોય છે. અંડપિંડી આધારકને તમે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકો છો. પરિઘવર્તી ભાગ હોય એને બાહ્યક કહેવાય. ધારનો બોર્ડર એરિયા લઈ લો તમે તો એને પરિઘવર્તી. જો આ હું કહું તો અહીંયાથી વાત કરો ને તમે, આટલો ભાગ છે ને આ કેન્દ્રસ્થ ભાગ, જે આકૃતિ તમે જુઓ છો ને મજક બોર્ડર આખી આખી લઈ લો તો એને બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આટલી વસ્તુ સમજાય. અંડપિંડ શું છે? મુખ્ય માદા પ્રજનન અંગ છે. અંડપિંડના બે મહત્વના કાર્ય ક્યાં ક્યાં? અંડકોષો અને સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ. રાઈટ. કેટલા સેન્ટીમીટર લાંબુ? 2 થી 4 સેન્ટીમીટર ઓન એન એવરેજ લાંબુ હોય છે. અંડપિંડ છે એ ક્યાં આવેલું હોય છે? નિતંબની દિવાલ અને ગર્ભાશયની દિવાલ સાથે સ્નાયુબંધ વડે જોડાયેલું હોય છે. પાતળું અધિચ્છદીય પેશીનું બનેલું આવરણ એને ઘેરે છે. ઓની અંદર ટ્યુનિક આલ્બ્યુજિનિયા જૂની ચોપડીની અંદર હતું તો કદાચ જૂની ચોપડીને એમસીક્યુ સોલ્વ કરો તો ધ્યાનમાં આવે તમને કે અંડપિંડને ઘેરીને આવેલું સંયોજક પેશીનું બનેલું આવરણ એટલે ટ્યુનિક આલ્બ્યુજિનિયા. અંડપિંડનું આધારક બે ભાગમાં વિભાજિત થાય. પરિઘવર્તી ભાગ કે જેને બાહ્યક કહેવાય. બાહ્યકના ભાગમાં અંડપુટિકાઓ આવેલી હોય. કેન્દ્રસ્થ ભાગમાં મજ્જક છે, એની અંદર રુધિરવાહિનીઓ અને બીજી બધી વસ્તુ આવેલી હોય જેથી અંડપિંડને પોષણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આપણે પહેલી વસ્તુ જોઈ અંડપિંડની રચના. હવે બીજી વસ્તુ આવશે કે જેનું નામ થશે અંડવાહિની. અંડવાહિની અથવા તો ગર્ભાશયની નળી. અંડવાહિની અથવા ગર્ભાશયની નળી, એનું બીજું નામ ગર્ભાશયની નળી છે. અંડવાહિની, ગર્ભાશયની નળી, ગર્ભાશય અને યોનિ માર્ગ મળી અને સહાયક નલિકાઓ બનાવે છે. કઈ કઈ સહાયક નલિકાઓ મેં કીધું ને હમણાં તમને? અંડવાહિની અથવા ગર્ભાશયની નળી, ગ્રીવા નલિકા અને યોનિ માર્ગ. આ અહીંથી ચાલુ કરી અને અહીંયા સુધીની જે નલિકામય રચના બને ને એને સહાયક નલિકાઓ કહેવામાં આવે છે. સહાયક નલિકાઓ કઈ કઈ થશે? અંડવાહિની અથવા ગર્ભાશયની નળી, ગર્ભાશય, ગ્રીવા નલિકા અને યોનિ માર્ગ એ સહાયક નલિકાઓ છે. કઈ કઈ થશે? અંડવાહિની, ગર્ભાશયની નળી, ગર્ભાશય અને યોનિ માર્ગ. અંડવાહિની, ગર્ભાશયની નળી, ગર્ભાશય, બરાબર, અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ. અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ. સહાયક નલિકાઓ. રાઈટ. અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ એ માદા પ્રજનન તંત્રની સહાયક નલિકાઓ છે. કઈ કઈ થશે સહાયક નલિકાઓ? બને આપણો પ્રશ્ન પાછો. માદા પ્રજનન તંત્રની સહાયક નલિકાઓ કઈ કઈ થશે? અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ આ માદા પ્રજનન તંત્રની અંદર આવેલી સહાયક નલિકાઓ હોય છે. અંડવાહિની અથવા ગર્ભાશય નળી 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી હોય. આ અંડવાહિની છે. 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી હોય. તે અંડપિંડમાંથી જે અંડકોષો મુક્ત થાય ને એને ગર્ભાશય તરફ વહન કરાવવામાં હેલ્પફુલ થાય. અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષોને ગર્ભાશય તરફ વહન કરાવવા માટે હેલ્પફુલ થાય. આ અંડવાહિની છે ને એને તમે 3 ભાગમાં ડિવાઈડ કરો છો. એક અંડવાહિની નિવાપ કે જે શરૂઆતનો પ્રવર્ધો ધરાવતો ભાગ. આ પ્રવર્ધોને ફિમ્બ્રી કહેવામાં આવે છે. અંડવાહિની હોય ને એ અંડપિંડ સાથે સીધો ભૌતિક સંપર્ક ન ધરાવે. જોજો, અંડવાહિની અંડપિંડ સાથે સીધો ભૌતિક સંપર્ક ધરાવતી નથી. અંડવાહિની અંડપિંડથી થોડીક દૂર છે. અંડવાહિની છે ને એ કેટલાક પ્રવર્ધોની મદદ વડે અંડપિંડને ઘેરે છે. અંડવાહિની જે પ્રવર્ધોની મદદ વડે અંડપિંડને ઘેરે એને અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે. અંડવાહિની નિવાપ હોય ને એની અંદર પ્રવર્ધો છે, એની આગળ પક્ષમો આવેલા છે. આ પક્ષમો સતત હલનચલન કરે. પક્ષમો હલનચલન કરે ને એટલે પ્રવાહ સર્જાય. આ પ્રવાહ સર્જાય ને એટલે અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ ડાયરેક્ટલી અંડવાહિનીમાં જ દાખલ થાય. બરાબર. અંડવાહિની નિવાપ અંડવાહિનીનો શરૂઆતનો ફિમ્બ્રી અથવા પ્રવર્ધો ધરાવતો ભાગ છે. એના પછીનો થોડો ઉપસેલો ભાગ એટલે તુંબિકા અથવા તો એમ્પ્યુલા. આ જગ્યાએ ફલનની પ્રક્રિયા થાય. અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ
જો એમ્પ્યુલા અથવા તુંબિકા પાસે પહોંચે અને ત્યાં એને શુક્રકોષ મળે તો જ ફલનની પ્રક્રિયા થાય. જે ક્યારે પોસિબલ થાય છે યાદ કરો જોઈ. નિયતકાલીન સંયમમાં કેટલા દિવસ કીધા હતા? હા, 12 થી 17 અથવા તો 10 થી 17 દિવસ સુધી ફલનની પ્રક્રિયા પોસિબલ બને. તુંબિકા પાસે અંડકોષ પહોંચે એ ટાઈમે જો એને શુક્રકોષ ત્યાં જ મળે તો જ ફલન થાય, બાકી ફલન ના થાય. ઇસ્થેમસ છે એ ત્યારબાદનો લંબાયેલો ભાગ છે. જે ગર્ભાશયમાં ખુલે. ત્યારબાદનો એક લંબાયેલો ભાગ એટલે ઇસ્થેમસ. ઇસ્થેમસ કેમાં ખુલે છે? ઇસ્થેમસ ગર્ભાશયની અંદર ખુલે છે. તો બે વસ્તુ આપણે જોઈ, અંડપિંડ જોયું, સહાયક નલિકાઓની વાત કરી. સહાયક નલિકા પૈકી એક નલિકા આપણે જોઈ કે જે અંડવાહિની છે. 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી નલિકાકાર રચના છે. ગર્ભાશયના સ્નાયુઓની ગળીઓની વચ્ચે ગોઠવાયેલી હોય છે. 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી નલિકાકાર રચના કે જે ગર્ભાશયના સ્નાયુઓની ગળીઓની વચ્ચે ગોઠવાયેલી હોય છે. ઓકે, એના 3 ભાગ પડે છે. શરૂઆતનો ભાગ એને અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે. એમાં પ્રવર્ધો ઉદ્ભવે. આ પ્રવર્ધોને ફિમ્બ્રી કહેવામાં આવે છે. એનું કાર્ય શું થશે? એનું કાર્ય થશે એના દ્વારા પ્રવાહ સર્જાય. પ્રવાહ સર્જાય ને એટલે અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ ડાયરેક્ટલી અંડવાહિનીમાં દાખલ થઈ શકે. ત્યાર પછીનો ભાગ એટલે કે તુંબિકા. તુંબિકા થોડોક ફૂલેલો ભાગ છે અને ફલનની પ્રક્રિયા આ જ વિસ્તારમાં શક્ય બને. તુંબિકા પછીનો લંબાયેલો ભાગ કે જે ગર્ભાશય સાથે જોડાયેલો હોય એને ઇસ્થેમસ તરીકે ઓળખવામાં આવે છે. ઇસ્થેમસ તરીકે ઓળખાતો આ ભાગ અંડવાહિનીને ગર્ભાશયની સાથે જોડવાનું કાર્ય કરે છે. ઇસ્થેમસ તરીકે ઓળખાતો આ ભાગ અંડવાહિનીને ગર્ભાશય સાથે જોડવાનું કાર્ય કરે છે. તો આપણે અંડપિંડ જોયું, ફિમ્બ્રી જોઈ, એમ્પ્યુલા જોયું અને ઇસ્થેમસ જોયું. હવે વાત કરવાની છે ગર્ભાશય. ગર્ભાશય એટલે શું? ગર્ભાશયને આપણે કુખ તરીકે ઓળખીએ છીએ. કેના તરીકે ઓળખવામાં આવે છે ગર્ભાશયને? ગર્ભાશયને કોખ તરીકે ઓળખવામાં આવે છે. તે ઊંધા નાસ્પતિ જેવા આકારની એક રચના છે. ગર્ભાશય ગુહા કે જેને આપણે કુખ તરીકે ઓળખીએ છીએ, ઊંધા નાસ્પતિ જેવા આકારની રચના છે. ગર્ભાશય છે ને એ મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલું હોય. ગર્ભાશયનું સ્થાન. ગર્ભાશય એટલે શું? તો કે ગુખ એને કુખ કહેવામાં આવે છે, કોખ કહેવામાં આવે છે. ગર્ભાશય કુખ એટલે ગર્ભાશય ઊંધા નાસ્પતિ. જો તમે ઊંધા નાસ્પતિ જેવા આકારનો એનો ભાગ બને છે. તે મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલો ભાગ છે. ઊંધા નાસ્પતિ જેવા આકારનો તેમજ મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલો ભાગ છે. બરાબર. તે નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ વડે જોડાય. બરાબર. ગર્ભાશય કઈ ક્રિયા સાથે સંકળાયેલું છે? તો કે ગર્ભાશય છે ને એ ફલિત થયેલા ગર્ભના સ્થાપન અને ઋતુસ્ત્રાવ સાથે સંકળાયેલું છે. ફલિત થયેલા ગર્ભના સ્થાપન જો ફલન થાય તો ગર્ભ વિકાસ અને ઋતુસ્ત્રાવ સાથે સંકળાયેલી રચના કઈ? તો કે ગર્ભાશય. ગર્ભાશય કઈ બે વસ્તુ, કઈ બે ક્રિયા સાથે સંકળાય? તો કે ગર્ભ વિકાસ અને ઋતુસ્ત્રાવ. ગર્ભાશયના લીધે પોસિબલ બને છે. ઓકે. ગર્ભાશય છે ને એ ગ્રીવા નલિકા તરીકે, ગ્રીવા એટલે ગર્ભાશયનું મુખ. ગ્રીવા એટલે ગર્ભાશયનું મુખ. આ ગર્ભાશયનું મુખ ગ્રીવા નલિકાની મદદ વડે યોનિ માર્ગ દ્વારા જોડાય. તો આ ગ્રીવા નલિકા અને યોનિ માર્ગ બે ભેગા થઈને તો બર્થ કેનાલ બનાવે છે. અથવા જન્મનળી. ઓકે. બર્થ કેનાલ અથવા તો જન્મનળી બનાવે છે. હવે ગર્ભાશયની અંદરની દિવાલ છે ને એ એક્ઝેક્ટલી તમે જોઈ શકો છો 1, 2 અને 3 ત્રણ લેયરમાં વિભાજિત થાય. એ પૈકી સૌથી બહારનું આવરણ એટલે પેરીમેટ્રિયમ.
ત્યાર પછીનો વચ્ચેનો ભાગ હોય ને એને કહેવાય માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમ છે ને એ અરેખિત સ્નાયુઓનું બનેલું હોય, બરાબર, અને પ્રસવની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે. એન્ડોમેટ્રિયમ તો કે ગર્ભાશયનું અંતઃસ્તર છે જે ગર્ભ વિકાસ અને ઋતુસ્રાવ સાથે સંકળાય. તે ગર્ભ વિકાસ અને ઋતુસ્રાવ સાથે સંકળાયેલો જે ભાગ છે ને એ કયો થશે તો કે એન્ડોમેટ્રિયમ. જોવો જોઈએ આપણે ઓલમોસ્ટ બધી વસ્તુ થઈ ગઈ. પહેલાં આપણે કેની વાત કરી? સૌથી પહેલાં આપણે વાત કરી ગર્ભાશયનો બહારનો ભાગ, રાઈટ. ગર્ભાશય શું છે તો કે ગર્ભાશયને આપણે કુખ તરીકે ઓળખીએ છીએ. ગર્ભાશયને કયા નામે ઓળખવામાં આવે છે? ગર્ભાશયને કુખ તરીકે ઓળખાતા નામે ઓળખવામાં આવે છે. ઊંધા નાસપતિ જેવા આકારની રચના છે. મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલું હોય છે. નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલું હોય છે. ગર્ભાશયનું મુખ એટલે કે ગ્રીવા, ગ્રીવા નલિકા સાથે જોડાઈને ગ્રીવા નલિકા યોની માર્ગ સાથે જોડાય ત્યારે બર્થ કેનાલ એટલે કે જન્મ નળીની રચના થાય છે. મિત્રો, ગર્ભાશયની દિવાલ 3 સ્તરોની બનેલી હોય છે. સૌથી બહારનું સ્તર એને પેરીમેટ્રિયમ કહેવામાં આવે છે, જે ગર્ભાશયને બહારથી કવર કરે છે. ગર્ભાશયનું વિશાળ મધ્ય સ્તર કે જેને આપણે માયોમેટ્રિયમ કહીએ છીએ તે અરેખિત સ્નાયુઓનું બનેલું હોય છે અને તે બાળ પ્રસવની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. ગર્ભાશયનું અંતઃસ્તર કે જેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખાતું આ સ્તર ઋતુસ્રાવ અને ગર્ભ વિકાસ સાથે સંકળાયેલું હોય છે, રાઈટ, બરાબર. ઋતુસ્રાવ અને ગર્ભ વિકાસ સાથે એ સંકળાયેલું હોય છે, રાઈટ. તો ફિમેલની અંદર ઋતુસ્રાવની જે ક્રિયા પોસિબલ થાય ને એ આના લીધે જ પોસિબલ થાય છે, ગર્ભાશયના એન્ડોમેટ્રિયમને લીધે જ પોસિબલ થાય છે. ઓકે, તો આ આખી વાત થઈ માદાના મુખ્ય પ્રજનન તંત્રની. હવે સહાયક પ્રજનન તંત્ર. 2 માર્કની અંદર આકૃતિ સાથે 4 માર્ક્સનો પ્રશ્ન ડ્રો કરવાની સાથે આટલી થિયરી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, 2 માર્ક્સનો સેપરેટ પ્રશ્ન પૂછાય. માદાના સહાયક પ્રજનન અંગની રચના સમજાવો. 4 માર્ક્સનો સેપરેટ પ્રશ્ન પૂછાય. માદાના સ્તન ગ્રંથિની રચના આકૃતિ સહિત સમજાવો. આ એક જ પ્રશ્નમાંથી 3 પ્રશ્ન થયા, 2 4 માર્ક્સવાળા પ્રશ્ન અને 1 2 માર્ક્સવાળો પ્રશ્ન, બરાબર. તો 2 4 માર્ક્સવાળા પ્રશ્ન, આજે 1 2 માર્ક્સવાળો પ્રશ્ન. માદાના સહાયક પ્રજનન અંગો એ એક જોવાનું છે, એ જોઈ લો તમે, એટલે આખા 2 પ્રશ્ન આપણા પતી ગયા. કન્સેપ્ટ બે સમજમાં. માદાના મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડાણ પિંડ, અંડકોષો અને સ્ટેરોઇડ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. 2 થી 4 સેન્ટીમીટર લાંબુ બદામ જેવી આ રચના નિતંબની દિવાલ અને ગર્ભાશયની દિવાલ સાથે અસ્થિબંધ વડે જોડાયેલું હોય. પાતળા અધિચ્છદીય પેશીના આવરણ વડે રક્ષાયેલું હોય. આધારક 2 ભાગમાં વિભાજિત થાય. પરિઘવર્તી ભાગ બાહ્યક અને કેન્દ્રસ્થ ભાગ મજ્જક. પરિઘવર્તી ભાગ બાહ્યકમાં અંડપુટિકાઓ જોવા મળે છે. આ સિવાય અંડવાહિની ગર્ભાશયનો યોનિ માર્ગ સહાયક નલિકાઓની રચના કરે. અંડવાહિની તો કે 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી રચના છે જે ગર્ભાશયની દિવાલમાં આવેલી ગળીઓ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલી હોય છે. અંડવાહિનીને એકચ્યુઅલમાં 3 ભાગમાં વિભાજિત, બધાયના 3 ભાગ જ થશે, બરાબર. એ અંડવાહિની વાપ, તુંબિકા અને ઇસ્થેમસ. શરૂઆતનો પોળો ગરણી આકારનો પોળો ભાગ કે જે પ્રવર્ધો ધરાવે એને ફિમ્બ્રી કહેવાય. એના લીધે અંડકોષ અંડપિંડમાં થી મુક્ત થાય અને અંડવાહિનીમાં દાખલ થાય. ત્યારબાદનો ફૂલેલો ભાગ એટલે એમ્પ્યુલા, ત્યારબાદનો લંબાયેલો ભાગ એટલે ઇસ્થેમસ કે જે અંડપિંડને ગર્ભાશય, અંડવાહિનીને ગર્ભાશય સાથે જોડે. ગર્ભાશયને કુખ તરીકે પણ ઓળખવામાં આવે. ગર્ભ વિકાસ અને ઋતુસ્રાવ સાથે સંકળાયેલું એક મુખ્ય અંગ છે. ઊંધા નાસપતિ જેવો આકાર મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલું હોય. નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ વડે જોડાયેલું હોય છે. નિતંબની દિવાલ સાથે કેના વડે જોડાય? અસ્થિબંધ વડે નિતંબની દિવાલ સાથે જોડાયેલું હોય છે. ગર્ભાશયનું મુખ એટલે ગ્રીવા નલિકા દ્વારા યોનિ માર્ગના સંપર્કમાં હોય તો આ 2 ભેગા થાય તો બર્થ કેનાલ અથવા જન્મ નળીની રચના થાય છે, રાઈટ. ગર્ભાશયનું બહારનું સ્તર એટલે પેરીમેટ્રિયમ, વચ્ચેનું અરેખિત સ્નાયુનું બનેલું સ્તર એટલે માયોમેટ્રિયમ, અંદર ગર્ભ વિકાસ અને ઋતુસ્રાવ સાથે સંકળાયેલું સ્તર એટલે એન્ડોમેટ્રિયમ. આ મનુષ્યનું માદા પ્રજનન તંત્ર અંગે આપણે વાત કરી, રાઈટ. હજી મનુષ્યની અંદર સહાયક પ્રજનન ગ્રંથિઓ કઈ કઈ છે? સહાયક પ્રજનન ગ્રંથિઓમાં મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિપટલ અને ભક્ષશિશ્નિકાનો સમાવેશ થાય છે. મોન્સ પ્યુબિસ,
મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, પક્ષિષ્ણિકા અને યોનિ પટલ. મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, પક્ષિષ્ણિકા અને યોનિ પટલ. ઓકે, આ મનુષ્યના માદા પ્રજનન અંગ છે. મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને પક્ષિષ્ણિકા અને યોનિ પટલ અંગેની યાદ કરવાની છે. મોન્સ પ્યુબિસ શું છે? મોન્સ પ્યુબિસ છે ને એ મેદ પેશીનું બનેલું હોય છે, ત્વચા અને પ્યુબિક વાળ ધરાવે. મોન્સ પ્યુબિસ મેદ પેશીનું બનેલું ત્વચા અને પ્યુબિક વાળ ધરાવે. જનનાંગોની ફરતે મેલ અને ફિમેલ બંનેની અંદર જનનાંગોની ફરતે જે વાળ આવેલા હોય ને એને પ્યુબિક વાળ બોલાય. શું બોલાય? પ્યુબિક વાળ બોલવામાં આવે છે. તો આ પણ મોન્સ પ્યુબિસ ત્વચા અને પ્યુબિક વાળ ધરાવે છે. રાઈટ. મુખ્ય ભગોષ્ઠ ક્યાં છે? તો કે મોન્સ પ્યુબિસની નીચે. મોન્સ પ્યુબિસની નીચે. મોન્સ પ્યુબિસની નીચે મુખ્ય ભગોષ્ઠ આવેલું છે. બરાબર. તે યોનિ માર્ગને ઘેરે છે. મુખ્ય ભગોષ્ઠ ગઈકાલવાળી આકૃતિમાં જોજો. મુખ્ય ભગોષ્ઠ મોન્સ પ્યુબિસની નીચે આવેલું છે જે યોનિ માર્ગને ઘેરે છે. મુખ્ય ભગોષ્ઠની નીચે શું આવેલું છે? ગૌણ ભગોષ્ઠ. જોજો, સૌથી પહેલા એક લોકેટ થઈ જાય મોન્સ પ્યુબિસ, એની નીચે કોણ છે? મુખ્ય ભગોષ્ઠ જે યોનિ માર્ગને ઘેરે. મુખ્ય ભગોષ્ઠની નીચે ગૌણ ભગોષ્ઠ. મુખ્ય ભગોષ્ઠની નીચે ગૌણ ભગોષ્ઠ આવેલા હોય છે. બરાબર. તે એક જોડ પેશીમય અને ગળીમય રચના છે. તે પેશીમય અને ગળીમય રચના છે. તે એક જોડ પેશીમય અને ગળીમય રચના છે. બરાબર. પક્ષિષ્ણિકા ગૌણ ભગોષ્ઠના અગ્રભાગે આવેલી છે. ગૌણ ભગોષ્ઠના અગ્રભાગે પક્ષિષ્ણિકા આવેલી હોય છે. તે ઉત્થાન પેશી ધરાવે. તે નરના શિશ્નને સમકક્ષ રચના છે. સમકક્ષ રચના, પરંતુ મૂત્રજનન માર્ગનો અભાવ. આ પ્રકારે તે નરના શિશ્નથી જુદી પડે છે. બરાબર. મુખ્ય ભગોષ્ઠની નીચે શું છે? ગૌણ ભગોષ્ઠ છે. ગૌણ ભગોષ્ઠની નીચે શું છે? મુખ્ય ભગોષ્ઠ. મુખ્ય ભગોષ્ઠની નીચે ગૌણ ભગોષ્ઠ. ગૌણ ભગોષ્ઠના અગ્રભાગે પક્ષિષ્ણિકા. પક્ષિષ્ણિકા કે જે નરના શિશ્નને સમકક્ષ રચના છે, પરંતુ એની અંદર મૂત્રજનન માર્ગનો અભાવ હોય છે. ઉત્થાન પેશી ધરાવે છે, નરના શિશ્નને સમકક્ષ રચના છે, પરંતુ એની અંદર મૂત્રજનન માર્ગનો અભાવ હોય છે. બરાબર. યોનિ પટલ એક માસલ ગળીમય રચના છે. એને કૌમાર્ય પટલ પણ કહેવામાં આવે છે. યોનિ પટલ કે જે માસલ અને ગળીમય રચના છે, જેને કૌમાર્ય પટલ પણ કહેવામાં આવે છે, તે પ્રથમ વખતના સમાગમ દરમિયાન ફાટી જાય છે. બરાબર. એક માસલ ગળીમય રચના છે જે પ્રથમ વખતના સમાગમ દરમિયાન ફાટી શકે છે. આ સિવાય પણ ક્યારેક ફાટી શકે છે કસરત દરમિયાન, સાયકલિંગ દરમિયાન, બહુ મોટો આંચકો લાગેલો હોય એ દરમિયાન પણ ફાટી શકે છે. હજી એક શબ્દ છે, ખાસ યાદ રાખજો. આ સિવાય છે ને તે
સાયકલ સવારી કરતી વખતે ફાટી શકે છે, રાઈટ. હા, આ સિવાય તો યોની ટેમ્પોન એટલે કે પાઇપની મદદ વડે ઋતુસ્ત્રાવ શરીરની અંદરથી બહાર કાઢવાની ક્રિયા. પાઇપ હોય ને એ યોનિ માર્ગની અંદર ઇન્ટ્રોડ્યુસ કરે અને એમાંથી ઋતુસ્ત્રાવ બહાર કાઢવામાં આવે. આ ક્રિયાને યોની ટેમ્પેન કહેવાય. સાયકલ સવારી કહેવાય. સાયકલ સવારી, કસરત, ઋતુસ્ત્રાવના પ્રવાહ, દરમિયાન પણ તૂટી શકે છે. અને ઘણી વખત એવું બને કે સમાગમ થઈ જાય ત્યારબાદ પણ તે એઝ ઇટ ઇઝ જોવા મળે. ઘણી વખત એની પોસિબિલિટી છે કે સમાગમની ક્રિયા બાદ પણ તે હાજુ નરવું હોઈ શકે. મોન્સ પ્યુબિસ મેદપેશીનું બનેલું હોય, ત્વચાન પ્યુબિક વાળ ધરાવે, એની નીચે મુખ્ય ભગવશ જે યોનિ માર્ગને કવર કરે, એની નીચે ગુણ ભગવશ જે ગળીમય અને પેશીમય રચના છે. ગુણ ભગવશના અગ્રભાગે પક્ષિષ્ણિકા ઉત્થાન પેશી ધરાવે. નરના શિશ્નને સમકક્ષ રચના પણ મૂત્રજનન માર્ગના અભાવે શિશ્નથી જુદું પડે. યોનિ પટલ માસલ ગળીમય રચના છે. પ્રથમ વખતના સમાગમ દરમિયાન તૂટે. યોનિ ટેમ્પોન સાયકલ સવારી, કસરત, ઋતુસ્ત્રાવ દરમિયાન પણ તૂટી શકે છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે જોયું માદાનું પ્રજનન તંત્ર. શાંતિથી વાંચજો, રાઈટ. ટેક્સ્ટ બુકમાંથી બેઠું વાંચવાનો પ્રયત્ન કરજો. ઓકે, ગુડ બાય.